બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સ્થિત શ્રી ઢોરાવાળા ખોડિયાર માતાજી મંદિરના બાંધકામના લાભાર્થે વિશાળ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખોડિયાર માતાજીના આશીર્વાદ સાથે સમાજના સ્વર્ગી વિકાસને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમને સેવા, સમર્પણ અને સંસ્કારનો અનોખો મેળો કહેવાય યોગ્ય રહ્યો. આ પાવન પ્રસંગે પ્રથમવાર 11 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું. સમાજની બહેનો દીકરીઓને સન્માનપૂર્વક નવા જીવન પ્રવાસે રવાના કરવાના હેતુથી આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં રાજકોટ, બોટાદ, ભાવનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આગંતુકો, મહંતશ્રીઓ, ધાર્મિક આગેવાનો અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં દરેક કન્યા પક્ષને લગ્ન માટે જરૂરી તમામ સમાન ઘરગથ્થુ વસ્તુઓ અને વધુને સુખી જીવન માટે આશીર્વાદ રૂપે ઉપયોગી વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી. સમાજના દાતાશ્રીઓ, સેવાભાવી લોકો અને યુવાનોની ટોળકીએ ઉત્સાહપૂર્વક સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. મંદિરના બાંધકામ માટે દાતાશ્રીઓએ ઉદાર સાથે દાન આપ્યું હતું. આયોજનકર્તાઓને જણાવ્યું હતું કે ખોડિયાર માતાજીનું મંદિર સમાજ અને ભાવિ પેઢીઓ માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ભજન, કીર્તન, યજ્ઞ, હવન અને આશીર્વચન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત તે ધારપીપળા ગામમાં વિશેષ ઉજવણીનો માહોલ સર્જાયો હતો. આયોજકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ મહેમાનો, દાતાઓ, યુવા મંડળો, ગામજનો અને સેવાદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ધારપીપળા ગ્રામજનોએ રોહિત આર જતાપરાનું શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ રોહિત આર જતાપરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.